મિત્રો, કહેવાય છે ને કે હવા પાણીને ખોરાક. કુદરત આપણને હવા આપે છે, પાણી પણ આપે છે, ખોરાક પણ આપે છે. પણ સીધો ખોરાક જે છે ને એ અમુક જ વસ્તુમાં મળે. અન્નનું તો ઉત્પાદન કરવું પડે. અને આ અન્નનું ઉત્પાદન જે કરે છે એને આપણે અન્નદાતા કહીએ છીએ. આ અન્નદાતાને આપણે જગનો તાત કહીએ છીએ. અને એ જ આપણો ખેડૂત છે. ત્યારે આજે ખેડૂત દિવસ નિમિત્તે આપણે અમરેલીના બાબાપુર ગામના રમેશભાઈ ગોંડલિયા, કે જેઓ ખૂબ સારું એવું અન્નદાતા જેવું કામ કરી રહ્યા છે, જેણે અલગ અલગ 5 પ્રકારના એવોર્ડ પણ મળેલા છે. શ્રેષ્ઠ ખેતી બદલ, આત્માના શ્રેષ્ઠ ખેડૂત તરીકે, રજત જયંતિ જે કહેવાય એની ઉજવણી SSK દ્વારા થાય છે ત્યારે એમની અંદર પણ એમને એવોર્ડ મળ્યો છે. અને હાલ એમને અસ્પીનો પણ શ્રેષ્ઠ ખેડૂત તરીકેનો એવોર્ડ મળ્યો છે. તો મિત્રો, આવા શ્રેષ્ઠ ખેડૂતો ખૂબ સુંદર કામગીરી કરી અને આ સમાજને અન્ન પૂરું પાડી રહ્યા છે. ત્યારે આજના દિવસે આપણે એમનું સ્વાગત કરીએ છીએ. રમેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. રમેશભાઈ, ખાસ વાત કરવામાં આવે અન્નદાતા, અને આપણે ખાસ અત્યારે અન્નની વાત કરતા હોઈએ ત્યારે આ વર્ષ તો આપણે મિલેટ વર્ષ તરીકે પણ ઉજવીએ છીએ. એટલે કે આપણી જે બાજરો છે, જુવાર છે, એ બધા વિશે પણ ગવર્મેન્ટ અત્યારે ખૂબ જ જાગૃત બની છે. કહેવાય છે કે ગામડાની અંદર તો તમને રોટલાના ટપાકા જે છે ને એમનો અવાજ આવતો હોય, મીઠા લાગે. પણ શહેરની અંદર અને હાલ જે અત્યારે ફાસ્ટ ફૂડનો જમાનો છે ત્યારે ઘઉં પણ શ્રેષ્ઠ રીતે આગળ વધ્યા છે. ઘઉંની પણ ખેતી ખેડૂતો ખૂબ જ કરતા થયા છે. ત્યારે આપ ઘઉંની ખેતીની અંદર તમને શ્રેષ્ઠ ખેડૂત તરીકેનો એવોર્ડ મળ્યો છે. તો આમની અંદર કેવી કેવી સમસ્યાઓ અને કેવી કેવી રીતે તમે સફળતા મેળવી એ વિશે થોડી ટૂંકમાં વાત કરો. નમસ્કાર સાહેબ. આમાં અહીંયા નીચે સૂત્ર લખ્યું છે, કૃષિ મૂલમ જગત સર્વમ. એટલે અમારે તો અન્નદાતા કહે છે, એટલે ખેડૂતને અમારે ઉત્પાદન કરવું એ અમારી ફરજ છે. ખેતીમાં ઘઉં છે, બાજરો છે, બિલેટ કે શાકભાજી, કઠોળ. પણ અમે પહેલાં જે ખેતી કરતા, અમારા વડવાઓ ખેતી કરતા, ત્યાર પછી હું ખેતીમાં અત્યારે 50 વર્ષથી લાગ્યો છું. એમાં પછી કૃષિ યુનિવર્સિટીની સાથે અમારે ડૉક્ટર વિજય પટેલ સાહેબ આપણા અહીંના હતા. એ એક વખત મારી વાડીએ મુલાકાતે દિવેલા માટે આવેલા. ત્યારથી મને આખું મારામાં ચેન્જ આવ્યું અને યુનિવર્સિટીની અવારનવાર હું મુલાકાત લેતો. એમાંથી મને જાણવા મળ્યું કે આ ઘઉંની જે જાતો છે એમાં પહેલાં અમે પાણીએ ખૂબ બગાડ્યું, ખાતર રાસાયણિક કંઈ એટલું જ વાપરતા, અને બિયારણનો બિનજરૂરી ઉપયોગ વધારે પડતો કરતો. અમારા મગજમાં એવું હતું કે વધારે પાણી પાવાથી, વધારે રાસાયણિક ખાતર નાખવાથી વધુ ઉત્પાદન મળે એવો કોન્સેપ્ટ મગજમાં હતો. આ યુનિવર્સિટીના આપણા જે વૈજ્ઞાનિક શ્રીઓની મદદથી અમને એવું જાણવા મળ્યું, જાગૃતિ થઈ કે આ તો આપણે વધારાનું પાણીનો વેડફાટ કરીએ છીએ ને ખાતરેય બગડે છે, દવાઓ વધુ પડતો વાપરીએ છીએ. પછી અમે ધીરે ધીરે ક્રમશઃ એમાં ઘટાડો કર્યો. અત્યારે રાસાયણિક ખાતર અમે ઘઉંમાં અમારે વીઘે 60-65 મણ ઘઉં અમારા મોટા વીઘામાંથી હું દર વર્ષે લઉં છું. આસલી મારે 40-45 વીઘાના ઘઉં છે. અને એમાં જે વધારે પાણી અમે પિયત આપતા એનો પણ અમને અહીંથી જાણવા મળ્યા પ્રમાણે પિયત આપીએ છીએ. પછી બિયારણનો જે વધારે ઉપયોગ કરતા, એક વીઘે અમે 2 બળ 40 કિલો ઉપર અમે ઘઉંનું બિયારણ બગાડતા, વાવતા. પછી એમાં ક્રમશઃ ઘટાડી અત્યારે 35 કિલો વાવીએ તોય પણ એટલું જ ઉત્પાદન, એવલી જ ક્વોલિટી થાય. રાસાયણિક ખાતરો અમે 50 કિલો વાપરતા, એક બેગ વીઘા દીઠ. પણ એમાં ઘટાડો કરીને હવે 35 કિલોની આસપાસ નાખીને એની મિક્સ યુરિયા થોડું નાખી દેવાનું પાયાના ખાતર તરીકે. એટલે આપણે એટલું ને એટલું ઉત્પાદન મળે છે. એવા ફેરફાર કર્યા. અને નવી જાતનું બિયારણ લોકવનનું અમારે મોટાભાગનું વાવેતર છે. અને યોગ્ય સમયે 15 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં જોનું વાવેતર કરવામાં આવે તો આપણને પૂરેપૂરું ઉત્પાદન અમને મળે છે. એવા નાના ફેરફારો કરીને પિયતમાં ક્યારા, પાળી, ધોરિયા, પાણીનો વેડફાટ ન થાય, રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો, એ બધું પહેલાં બહુ બગાડ્યું. પણ પછી હવે ધીરે ધીરે એનું બધું કમશ ઘટાડતા ગયા છીએ. છતાં ઉત્પાદન જળવાઈ રહ્યું છે. એ અમારે માટે મહત્ત્વનું છે ઘઉંમાં. અને દિવેલા પાકમાં મને 2-4 એવોર્ડો મળ્યા હતા. પણ દિવેલા પહેલાં અમને વાવવાની ખબર જ નહોતી ક્યારે વાવે. એમ કે ચોમાસું પાક છે. પણ પછી આ યુનિવર્સિટીના કોન્ટેક્ટમાં આવ્યા પછી 15 ઓક્ટોબર પછી જ દિવેલાનું વાવેતર કરવું જોઈએ. આની સંશોધિત જાત હતી GC એવી કંઈક 4 નંબર હતી. એમાં અમને ખૂબ ઉત્પાદન મળ્યું. અને 7 નંબરમાં પણ 15 ઓગસ્ટ પછી વાવતા પહેલાં અમે જૂન મહિનામાં વરસાદ થાય ત્યારે વાવી દેતા કોમનલી. એમાં પછી મારી રીતે 6 બાય 3 બાય 2 હાર વચ્ચે 6 ફૂટનું અંતર અને 2 છોડ વચ્ચે
3 ફૂટનું અંતર અને વચ્ચે એક ધોરિયો નાખી દેવાનો. ચોક પદ્ધતિથી હું વાવતો આમ, એટલે નિંદામણ બે બાજુ હાથી હાલે અને નિંદામણ ન થાય, નિંદામણ ઓછું રહે, એમાં મજૂરીમાં ખર્ચો થાય, ઓછો ખર્ચો થાય, એવું ધીરે ધીરે નવા નવા પ્રયોગો કરતા. અને સૂક્ષ્મ આપણે જે તત્વો હોય છે ને, જે મેગ્નેશિયમ ને કેલ્શિયમ ને ઝીંક ને, એ બધું અમે પ્રવાહી રૂપે પાણીની સાથે ડબ્બામાં ટાંકી મૂકીને આપતા. એટલે આપણે બેસ્ટ ઉત્પાદન મળતું. અહીંના વૈજ્ઞાનિકો ત્યાં આવતા રૂબરૂ મુલાકાત કરવા, સાહેબ ખુશ થતા. એ નિમિત્તે મને એવોર્ડ મળતા. નાની નાની મારી રીતે હું ફેરફાર કરતો ખેતીમાં, એમાં અમને સફળતા ખૂબ મળી છે સાહેબ. બહુ સરસ વાત કીધી મિત્રો. ખરેખર આ પ્રેરણાદાયક બાબત છે. ઘઉંનું ઉત્પાદન કેવી રીતે સારી રીતે કરી શકાય, એરંડાનું કઈ રીતે ઉત્પાદન કરી શકાય, આપણે જાણતા ન હોઈએ તો કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ આપણા માટે જ છે, કે જેઓ આપણને સતત માર્ગદર્શન આપે છે. વધુમાં વધુ સારી જાતો, નવી નવી જાતો જે આપણા માટે સંશોધન કરી રહ્યા છે, એ નવી રિલીઝ થયેલી જાતો જે છે એમનું ઉત્પાદન કરવું જોઈએ. એમને કઈ રીતે પિયત કરવું, એમની અંદર કઈ રીતે ખાતરની પૂર્તિ કરવી, આવી બધી ઝીણી ઝીણી બાબતો ફેરફાર કરવાની ક્ષમતા. અત્યારે આપણને રમેશભાઈએ બહુ સારી વાત કરી. એ સતત બદલાવતા, પોતાની વાત બદલતા રહ્યા, સતત ને સતત નવું નવું કંઈક લાવી અને ખેતી કરતા રહ્યા. ત્યારે એમણે આ અસ્પીનો એવોર્ડ, કે જે માત્ર એક જ ખેડૂતને આપવામાં આવતો હોય, આવો સુંદર મજાનો એવોર્ડ પણ એમને મળ્યો. મિત્રો, તમે પણ મેળવી શકો છો. અને આ પ્રકારે ફેરફારયુક્ત નવી નવી ટેકનોલોજી, નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને તમે પણ ખેતી કરીને આગળ વધી શકો છો. ખાસ એ પણ વાત કરવાની કે હાલ અત્યારે જે પરિસ્થિતિ છે ખેતીની અને બજારની, તો અત્યારે લોકો ખુદ પોતે જાગૃત થયા છે કે કયા પ્રકારના ઘઉં મારે જોઈએ, કેવા પ્રકારના જોઈએ, દાણો કેવો જોઈએ. લોકો ગોતીને લાવતા હોય છે. ત્યારે ઘણા ખેડૂતોના ખેતરમાંથી જ એમનો માલ જે છે એ વેચાઈ જાય છે. એમને માર્કેટ યાર્ડમાં પણ જવું નથી પડતું. તો અત્યારે જે આ બદલતો ટ્રેન્ડ છે, તમે શું કહો છો ઘઉં અને દિવેલા માટે? સાહેબ, દિવેલામાં તો ખાસ કોઈ એવું માનો કે તમે સ્ટોરેજ કરો કે એવું તો પ્રાઇવેટ ઘરોમાં કોઈ એનો ઓલું ભેગું કરતા નથી હોતા. એ તો સીધું પ્રોસેસ થઈ અને એનું ઓઇલ ને થાય છે, એવું બધું થાય છે. પણ ઘઉં માટે ખાસ, ઘઉં લાંબા ગાળા માટે ટકાડવા માટે એ બહુ મુશ્કેલ હોય છે. એમાં જીવાત પડી જાય, ધનેડા, એરંડા, આપણે વાતરી, એ જે પડે છે ને, એના માટે ઘઉંને ખાસ તો પહેલાં પૂરા પાકવા દઈને અને તડકે તપાવી અને ત્યાર પછી ઠંડા કરીને એરટાઇટ જો પૂરવામાં આવે તો એ ઘઉંનું બિયારણ બગડતું નથી. અને શહેરોમાં અને ગૃહિણીઓને મોટે ભાગે ખબર જ હોય છે કે દિવેલનો જે પટ મારે છે ને, એ દિવેલાના પટ મારવાથી પણ ઘઉં લાંબા ટાઈમ સુધી ટકી શકે. પણ બિયારણમાં પાછું એરંડાના પટ મારેલો ઘઉં હોય, એ પાછું ઉગાવા લેવામાં તકલીફ થાય એને. એ મોટો અત્યારે સવાલ છે. એ મારા મગજમાં એ વિચાર ઘોળાય છે કે આ ઘઉં હજારો ટન બગડી જાય છે સાહેબ. આપણા સરકારી ગોડાઉનમાં છે, અન્નક્ષેત્રોમાં છે, આપણી શાળાઓના જે છાત્રાલયો ચાલતા હોય છે ને, એમાં હું થોડું વિચારું છું ને. એમાં પણ મારે એક એવો વિચાર છે કે આ નવું, આ પ્રાકૃતિક રીતે એને કેવી રીતે એની જાળવણી કરવી, એના માટેના હું અખતરાઓ અત્યારે મારી વાડીને ઘરે તૈયાર કર્યા છે. સફળતા મળશે ત્યારે વળી આવા મંચ ઉપરથી જાહેરાત કરીશું. તમે અત્યારે અમારા સ્ટુડિયોમાં પધાર્યા, આવી સુંદર મજાની તમે કામગીરી કરી રહ્યા છો. ઉત્તરોત્તર આવી ને આવી કામગીરી તમે કરતા રહો, સમાજને કંઈક વિશેષ આપતા રહો, એવી તો વાત છે. પણ સાથે સાથે એક વાત ખાસ કરવાની રહી ગઈ કે રમેશભાઈ ગોંડલિયા બાબાપુરની અંદર રહે છે અને ત્યાં આગળ 2015ની સાલમાં ત્યાં આગળ હોનારત થયેલું. એટલે કે ત્યાં આગળ એમ કહે કે વાદળું ફાટ્યું હતું અને ત્યારે આજુબાજુની જમીનનું ખૂબ જ ધોવાણ થયું હતું. અને એ સમયે લગભગ એમના ખેતરની અંદર પણ પથ્થરો જે છે એ દેખાઈ ચૂક્યા હતા. 15 અને 16ની વચ્ચે એ લોકોએ ખૂબ જ મહેનત કરી અને પોતાની જમીનને ફરીથી ફળદ્રુપ બનાવી. અને ત્યારબાદ પણ એમને ખૂબ સારું ઉત્પાદન લીધું અને એ પછી એમને અસ્પીનો એવોર્ડ મળ્યો છે. આવી સુંદર મજાની કામગીરી ન થાકીને તમે સમાજમાં કર્યું છે. ખરેખર તમે દરેક ખેડૂતો માટે એક સુંદર ઉદાહરણ બન્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે ખેતી કરતા રહેજો. અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ કે બસ આવા જ ખેડૂતો જો અમારા રાષ્ટ્રના હશે તો ખરેખર કોઈ ભૂખ્યું નહીં સૂવે. નમસ્કાર.